વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ મહેસાણા બાસણાની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આપણા 7th સેમિસ્ટરની અંદર શરૂઆત કરવાના છીએ. તમે 2-3 મહિનાથી ફ્રી હશો. ઓકે, તમારી એક્ઝામ આ લેવામાં જ નથી આવી, મીન્સ કે તમને માસ પ્રમોશન મળ્યું છે, મીન્સ કે આગળના સેમિસ્ટરના રિઝલ્ટ પ્રમાણે તમારું રિઝલ્ટ બનશે, એટલે કે ટૂંકમાં આપણે એક્ઝામ આપવાની તો નથી જ, બરોબર, 6ઠ્ઠા સેમની. તો હવે આપણે થોડી પણ વાર કર્યા વગર 7th સેમિસ્ટરની શરૂઆત કરવાની છે. ઓકે, તો 7th સેમમાં આપ સૌનું સ્વાગત છે. એમાં મારો સબ્જેક્ટ રહેશે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, કે જેનો સબ્જેક્ટ કોડ છે 2170-908. ક્યાંક તમારે સિલેબસ ડાઉનલોડ કરવો હોય તો કામમાં આવે. બીજું, તમને સિલેબસ વોટ્સઅપ ગ્રુપમાં મળી જ જવાનો છે. આજના લેક્ચરનું ઇન્ટેન્સ આપણો એ છે કે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનમાં આપણે ભણવાનું છે શું. ઓકે, સૌથી મહત્વની વાત, સબ્જેક્ટ કેમ ભણાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પાર્ટ્સ કયા કયા છે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગને ટોટલ 3 કે 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. મીન્સ કે કેવી રીતે તમારા સબ્જેક્ટ્સ જે ડિઝાઇન થાય છે એના પ્રમાણે કહું છું. તો સૌથી પહેલા તમારે એક મશીનનો સબ્જેક્ટ હોય, ઇલેક્ટ્રિકલ મશીન, એક પાવર સિસ્ટમનો હોય, એક આપણા સ્વિચ ગેર પ્રોટેક્શનનો હોય, એક માઇક્રો કંટ્રોલર ઓરિએન્ટેડ હોય. કેવી રીતે? ઇલેક્ટ્રિકલ મશીન ટૂંકમાં તમને દરેક સેમિસ્ટરમાં એક મશીન ભણાવવામાં આવે, મીન્સ કે ડીસી મશીન હોય, એસી મશીન હોય, ઓકે, 3 ફેઝ હોય, સિંગલ ફેઝ હોય, કંઈ બી હોઈ શકે. બીજું, એક પાવર સિસ્ટમનો સબ્જેક્ટ હોય, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ 1, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ 2, EPS 2, EPS 3, એવી રીતે. બીજું, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, કે જે પ્રોટેક્શનની અંદર હોય, ટૂંકમાં પાવર સિસ્ટમની અંદર SGPને લઈ શકાય. અને એના પછી હોય માઇક્રો કંટ્રોલર, માઇક્રો પ્રોસેસર, જે તમે સિગ્નલ સિસ્ટમને પણ કહી શકો. ઓકે, એ પણ આખો અલગ ભાગ છે, ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ. તો ટૂંકમાં આપણે વાત કરીશું આજે આ ભાગની, અને એમાં તમને સબ્જેક્ટ આપેલો છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. ઓકે, અને એ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શનની અંદર આપણે ફ્યુઝથી શરૂ કરીને ન્યુમેરિકલ પ્રોટેક્શન, કેરિયર કરંટ ઓફ કેરિયર ઓડેડ, મીન્સ કે કેરિયર ઓડેડ આપણા જે પ્રોટેક્શન છે એ બધાની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર 1 થી. ઓકે, તમને એવું થાય કે સાહેબ આટલા બધા ચેપ્ટર્સ છે? યસ, કારણ કે એની ક્રેડિટ કેટલી છે ભાઈ? 6 ક્રેડિટ છે મિત્રો, 6 ક્રેડિટ્સ ઓફ SGP. That's the most important subjects in your 7 semesters. Okay, now we talk about chapter 1. First, intro. Okay, so chapter 1, so introduction to protective relaying and electromagnetic relay. The best part of this chapter is fault analysis. તમને આની અંદર ફોલ્ટ વિશે ચર્ચા કરવામાં આવશે. સિમેટ્રિકલ ફોલ્ટ, અનસિમેટ્રિકલ ફોલ્ટ, કયા કયા પ્રકારના ફોલ્ટ, કેટલા પર્સન્ટેજ હોય છે, બધી જ ચર્ચા કરવામાં આવશે. એના પછી પ્રોટેક્શન ઝોન વિશે સમજાવવામાં આવશે. મીન્સ કે કોઈ એક રિલે છે તો એને કેટલા ઝોનમાં એને કેટલા ઝોનની અંદર એને ઓપરેટ થવાનું છે, કયા ઝોનમાં ઓપરેટ નથી થવાનું, પોતાના ઝોનમાં થવાનું છે, પોતાના ઝોનમાં નથી થવાનું, એ બધી જ વસ્તુ આ વસ્તુની અંદર સમજવામાં આવશે પ્રોટેક્શન ઝોનની અંદર. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તમને એવું લાગે પહેલા ચેપ્ટર સાહેબ પહેલા લેક્ચરમાં જ મોસ્ટ આઈએમપી? યસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની અંદર તમને એનો કાર્ય સિદ્ધાંત, વર્કિંગ પ્રિન્સિપલ, એનું કન્સ્ટ્રક્શન, એના ટાઈપ્સ, એ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેમાં સમજાવવામાં આવશે. ઓકે, અને ખૂબ જ મજા પડશે. આની અંદર આપણે મેથેમેટિકલ ઇક્વેશન બી આવશે. ખૂબ જ મજાની ચર્ચા કરીશું આપણે આની અંદર. ઓકે, તો પહેલા ચેપ્ટરની અંદર આપણને શરૂઆતથી અંદર કે ભાઈ કેવી રીતે પ્રોટેક્શન હોય છે, પ્રોટેક્શનની નીડ શું છે. ઓકે, પછી પ્રોટેક્શનના ઝોન કયા છે, કયા પ્રકારના ફોલ્ટ થઈ શકે. ઓકે, એ બધાની ચર્ચા કરશું. કારણ કે આપણે પ્રોટેક્શન કરવું હશે તો કેવા પ્રકારનો ફોલ્ટ છે એ સમજ્યા વગર પ્રોટેક્શનની ખબર પડશે નહીં. ઓકે, તો પહેલા આપણે ફોલ્ટનું એનાલિસિસ કરવું પડે. એના પછી આપણે થોડું સમજવા માટે કે હા, આ રીતે આપણે રિલે બનાવવાની છે. ઓકે, કારણ કે રિલે શું કરશે? રિલે જે સેન્સ કરશે કે ભાઈ કયો ફોલ્ટ છે, સેન્સ કોણ કરશે? રિલે. અને એ બ્રેક કોણ કરશે? સર્કિટ બ્રેકર કરશે. જો તમને પહેલી એક વાત કહી દઉં, સ્વિચ ગેર પ્રોટેક્શનની અંદર છોકરાઓ ભણતા હોય એટલે બધાને એવું હોય છે કે ફ્યુઝ બી કામ કરે, રિલે પણ એ જ કામ કરે, સર્કિટ બ્રેકર પણ એ જ કામ કરે. ના, સર્કિટ બ્રેકર અને રિલેમાં મેઇન તફાવત એ છે કે રિલે જે છે એ સેન્સિંગ યુનિટ છે અને સર્કિટ બ્રેકર છે એ બ્રેકિંગ કરે છે. મીન્સ કે કોઈ પણ ફોલ્ટ થાય તો ખબર કોને પડશે? રિલેને ખબર પડશે. રિલે સેન્સ કરશે કે કોઈ બી ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી વધી છે અથવા ઘટી છે. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી, વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી કોઈ બી હોઈ શકે. ઓકે, જ્યારે સર્કિટ બ્રેકર છે એ શું કરશે? રિલેનો સિગ્નલને ફેચ કરશે અને એના પછી એ બ્રેક કરશે. ઓકે, તો બંનેમાં ફરક છે. આ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટમાં આપણે પહેલા રિલે વિશે અભ્યાસ કરશું, પછી રિલેનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રોટેક્શન સિસ્ટમ પાડીશું. મીન્સ કે ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ હોય, ઓકે, ડાયરેક્શનલ પ્રોટેક્શન સિસ્ટમ હોય, મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ હોય, એ બધી પ્રોટેક્શન સિસ્ટમમાંથી આપણે યુઝ કરશું, રિલે બનાવીશું અને એ રિલેને આપણે સર્કિટ બ્રેકરની અંદર સિગ્નલ આપવા માટે યુઝ કરીશું. ઓકે, તો આ બધી જ વસ્તુની આપણે ચર્ચા મસ્ત રીતે લેક્ચરમાં કરીશું. ઓકે, ચલો તો
સેકન્ડ ચેપ્ટર છે ઓવરકરન્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, તો નેક્સ્ટ હવે આપણે આવી જઈએ ભાઈ, ચલો પ્રોટેક્શનની થોડી ખબર પડવા માંડી છે. નેક્સ્ટ હવે આપણે આવીશું ટ્રાન્સમિશન લાઇનની અંદર જે પણ ફોલ્ટ થાય છે તેમાં ઓવરકરન્ટ પ્રોટેક્શનની અંદર આપણે ભણાવીશું. અને ઓવરકરન્ટ પ્રોટેક્શનની અંદર શરૂઆત કરશું એ પહેલા ફ્યુઝની ગણતરી કરવી પડશે. ફ્યુઝ ભણવું પડશે. કેમ? કારણ કે ફ્યુઝથી શરૂઆત થાય છે. નાનામાં નાના સ્તરે આપણે ફ્યુઝનો ઉપયોગ શરૂ કરી છે ઓવરકરન્ટના પ્રોટેક્શન માટે. આપણા ઘરે પણ આપણે એ જ વસ્તુ કરીએ. તમારા ઘરે પણ ફ્યુઝ હશે જો એમસીબી કે ઈએલસીબી જો નહીં લગાવ્યું હોય તો. ઓકે, તો સૌથી પહેલા આપણે ફ્યુઝનો અભ્યાસ કરીશું. ફ્યુઝનો અભ્યાસ કરીશું, એના પછી આપણે એને લઈશું એના વધારે એડવાન્સ વર્ઝનમાં આગળ વધીએ. ફ્યુઝ પતાવીએ, એના પછી ઓવરકરન્ટ રિલેમાં ભણીશું. ઓવરકરન્ટ રિલે પછી આપણે અમુક સેટિંગનો અભ્યાસ કરવો પડશે. કેવા સેટિંગ? ઓકે, તો એક ટાઈમ સેટિંગ આવે અને એક કરંટ સેટિંગ આવે, અને ટાઈમ અને કરંટ સેટિંગ પ્રમાણે મારી રિલે કામ કરે. ટાઈમ સેટિંગ મીન્સ કે 5 સેકન્ડનો ડિલે આપું તો જ્યારે પણ કોઈ બી ક્વોન્ટિટી વધશે એની 5 સેકન્ડ પછી ઓપરેટ થશે, તો એ ટાઈમ સેટિંગ થયો. કરંટ સેટિંગ આપું તો કે ભાઈ કોઈ બી વખતે 5 એમ્પિયર વધે, 10 એમ્પિયર વધે, 15 એમ્પિયર વધે, એના પછી એ કામ કરશે, તો દેટ્સ અ કરંટ સેટિંગ. તો એ બધા વસ્તુનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. ઓકે, એના પછી આપણે જેવી રીતે ટ્રાન્સમિશન લાઇનના આપણે પ્રોટેક્શનમાં છે તો પછી ફીડર પ્રોટેક્શન તો આવવાનું જ ને મિત્રો. તો આ ચેપ્ટરની અંદર આપણે ફીડર પ્રોટેક્શનની પણ વાત કરીશું. આઈએ હવે આપણે ત્રીજા ચેપ્ટર ઉપર. ત્રીજું ચેપ્ટર છે મારું ડિફરન્શિયલ પ્રોટેક્શન. ઓકે, અને એ ડિફરન્શિયલ પ્રોટેક્શન એક ટાઈપ્સ છે, આપણા પ્રોટેક્શનનો એક ટાઈપ્સ છે. ઓકે, કે જેમાં પાયલોટ વાયર પણ આપણે યુઝ કરીશું. ઓકે, અત્યારે તમને પાયલોટ વાયર કહું તો તમને ખ્યાલ નહીં આવે, પણ ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણે ભણીશું કે જેમાં મેઇનલી અર્થ લીકેજ પ્રોટેક્શન આપણે કરવાનું હોય છે. ઓકે, એના વિશે આપણે ચેપ્ટર 3માં અભ્યાસ કરીશું. ખૂબ જ નાનું એવું મસ્ત ચેપ્ટર છે. એના પછી આપણે વાત કરીશું ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં. તો ટ્રાન્સફોર્મરની અંદર હવે શું જો તમે સમજો ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન આવ્યું તો અબનોર્માલિટી કોની હશે? ટ્રાન્સફોર્મરની અબનોર્માલિટી મીન્સ કે નોર્મલ કન્ડિશન ના હોય એવું. ઓકે, તો એની અબનોર્માલિટી ક્યાં કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં હોય, સેકન્ડરી વાઇન્ડિંગમાં હોય, કોરમાં હોય. ઓકે, એના જેટલા પણ પાર્ટ્સ છે એમાં નોર્મલ શું નહીં હોય એ બધા વસ્તુને આપણે મેજર કરીશું. એટલે અબનોર્માલિટી વિશે અભ્યાસ કરીશું. ઓકે, અને ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન મર્સ પ્રાઇસ પ્રોટેક્શન આપણે કહીએ છીએ. એકચ્યુઅલી મર્સ પ્રાઇસ પ્રોટેક્શન આપણે ઓલ્ટરનેટરમાં પણ હોય છે. ઓકે, તો દેટ્સ વે આપણે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનનો અભ્યાસ કરીશું ખૂબ જ સારી રીતે. ઓકે, એના પછી ચેપ્ટર 5 છે મારું ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. અને ખૂબ જ હું તો અગત્યનું કહું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ મહત્વનું ચેપ્ટર હોય ને તો આ છે કે જ્યારે તમે ભણી જશો એના પછી કોઈ જગ્યાએ આપણી જીઈડીની અંદર હોય, રેલવેની અંદર હોય કે કોઈ બી જગ્યાએ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો મારા ખ્યાલથી આ ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇનમાંથી ક્વેશ્ચન 100% હોય. ઓકે, અને કેમ છે? કારણ કે એ ડિસ્ટન્સ પ્રોટેક્શનની અંદર આપણને રિએક્ટન્સ એક્સ રિલે, ઇમ્પિડન્સ ઝેડ રિલે અને મો રિલે એ 3 રિલેનો અભ્યાસ કરવામાં આવે છે અને એની કેરેક્ટરિસ્ટિકનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, અને એટલા જ માટે એ ટ્રાન્સમિશન લાઇનની અંદર ખૂબ જ ઉપયોગી છે. ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનમાં આપણે કેવી રીતે ભાગ પાડીશું? શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન અલગ હશે, મીડિયમનું, શોર્ટનું, એ રીતે લોંગનું, એ રીતે આપણે ભાગ પાડવાના છે. ઓકે, ચલો, તો આ થયું ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. જો બંને ફરક છે, આ ડિસ્ટન્સ પ્રોટેક્શન છે અને આ ડિફરન્શિયલ પ્રોટેક્શન છે. ઓકે, ચલો નેક્સ્ટ કેરિયર એડેડ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે કેરિયર એડેડ પ્રોટેક્શન છે કે જેની અંદર આપણે કેરિયર સિગ્નલ લઈશું. ઓકે, ફ્રીક્વન્સી સાથે થોડી મજા લઈશું અને એવી રીતે આપણે જોઈશું કે પહેલાં ભાઈ કેરિયર એડેડ પ્રોટેક્શનની જરૂરિયાત શું છે, નીડ શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે, એ બધા વિશે ચર્ચા કરશું. ખૂબ જ એવું નાનું મજાનું સારું ચેપ્ટર છે. 2 થિયરીમાં ખૂબ જ આઈએમપી છે. ઓકે, કેરિયર એડેડ પ્રોટેક્શનની અંદર એટલે જો ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન પર વધારે ભાર મૂકવામાં આવે છે. ઓવરકરન્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન છે, એના પછી ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન છે, અને એના પછી કેરિયર એડેડ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન છે. તો ટ્રાન્સમિશન લાઇન એટલે કે આપણે પાવર સિસ્ટમના પ્રોટેક્શન વિશે ખૂબ જ સારી વાત કરી છે. એના પછી આવશે આપણું જનરેટર પ્રોટેક્શન. ઓકે, તો જો જેમ ટ્રાન્સફોર્મરમાં મર્સ પ્રાઇસ પ્રોટેક્શન મિત્રો આવ્યું હતું એવી રીતે અહીંયા પણ આપણને જનરેટરમાં પણ મર્સ પ્રાઇસ પ્રોટેક્શન આવ્યું છે. ઓકે, એટલે કે મર્સ પ્રાઇસ પ્રોટેક્શન આપણે જનરેટરની અંદર પણ યુઝ કરી શકીએ. બીજું એની અંદર સારું એક ક્વેશ્ચન છે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. ઓકે, તો કે ભાઈ જનરેટરની અંદર જ્યારે અર્થ ફોલ્ટ થશે તો એ વખતે કયું પ્રોટેક્શન યુઝ કરવું છે. ઓકે, તો એના વખતે ઓકે, તો અર્થ ફોલ્ટ પ્રોટેક્શન પણ આપણે ચર્ચા કરવાના છીએ. બીજું છે ઇન્ડક્શન મોટર પ્રોટેક્શન. તમને એવું થાય કે સાહેબ ટ્રાન્સમિશન લાઇન આવી ગઈ, જનરેટર આવી ગયો, ટ્રાન્સફોર્મર પણ આવી ગયું, મોટર કેવી રીતે બાકી રહેશે ભાઈ? ઓકે, નાઉ વી ગો ટુ ઓન મોટર પ્રોટેક્શન. તો ઇન્ડક્શન મોટર પ્રોટેક્શન. હવે ઇન્ડક્શન મોટર પ્રોટેક્શનમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થર્મલ રિલે. ઓકે, થર્મલ રિલે જ્યાં પણ તમે જોશો તો એની જોડે મોટર એના પાછળ આવતી જશે. મીન્સ કે મોટર પ્રોટેક્શનની અંદર થર્મલ રિલે વધારે વપરાય છે અને થર્મલ રિલેના પ્રોટેક્શનમાં ખૂબ જ ઉપયોગી છે. ઓકે, નાવ આપણે મેન એના ટોપિકની ચર્ચા કરીશું કે મોટરની અબનોર્માલિટી કઈ કઈ છે. તો મોટરની અંદર અબનોર્માલિટી કઈ કઈ રીતે થાય મિત્રો? એક સ્ટેટર બાજુથી, રોટર બાજુથી પણ થશે
બંને બાજુ અલગ અલગ અબનોર્માલિટીઝ હશે, એનું સ્ટડી કરીશું. અને અબનોર્માલિટી એટલે કે એની જે નોર્મલ કન્ડિશન નથી એનાથી ધીમે ધીમે ફોલ્ટ ઉદ્ભવશે એમાંથી પ્રોટેક્શન આપણે લાવીશું. એ રીતે આપણે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, બીજું આપણે મોટરનું ઓવરલોડ વિશે પણ અભ્યાસ કરવાનો છે. ભાઈ ઓવરલોડ થશે તો શું થશે, એમાં કયું પ્રોટેક્શન આપણે યુઝ કરીશું. ઓકે, ચલો. એના પછી છે સિંગલ ફેઝિંગ. હવે મોટર 3 ફેઝની હોય એ વખતે જ્યારે કોઈ પણ એક ફેઝ આઉટ થઈ જશે અથવા કટ થઈ જશે અથવા ઓપન થઈ જશે, કંઈ બી બોલી શકો. ઓકે, તો એ વખતે એને કહીશું આપણે સિંગલ ફેઝિંગ મોડ, એટલે કે એક ફેઝ આઉટ થઈ ગયો છે તો એ વખતે મોટર ઓવરલોડ કન્ડિશનમાં કામ કરશે. ઓકે, થોડી હીટ થશે. જો લાંબા સમય સુધી સિંગલ ફેઝિંગ મોડમાં એને કરશો તો પછી એ બળી પણ જાય. ઓકે, તો એના માટે સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર આવે છે. પ્રિવેન્ટર એટલે કે એને બચાવી શકાય. ઓકે, તો સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર દ્વારા તમને ખ્યાલ આવે ભાઈ આ ફેઝ આઉટ થઈ ગયો છે, બંધ થઈ જશે મોટર. ઓકે, તો આ બધો અભ્યાસ ખૂબ જ મજાનો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આપણે ચર્ચા કરવાની છે. એના પછી છે ન્યુમેરિકલ પ્રોટેક્શન. ઓકે, હવે ન્યુમેરિકલ પ્રોટેક્શન છે ને બધા માટે હોય. મીન્સ કે પહેલાં તમને એક ડાયાગ્રામ બનાવી, એક બ્લોક ડાયાગ્રામ જેવું આપણે અભ્યાસ કરશું ન્યુમેરિકલ પ્રોટેક્શનમાં. અને એના પછી ન્યુમેરિકલ પ્રોટેક્શનમાં આપણે ન્યુમેરિકલ ઓવરકરન્ટ પ્રોટેક્શન જોઈશું. એના પછી ડિફરન્શિયલ પ્રોટેક્શન એટલે કે ન્યુમેરિકલ પ્રોટેક્શન ઓફ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર માટે, અને એવી જ રીતે આપણે ટ્રાન્સમિશન લાઇન માટે પણ જોવાનું છે. ઓકે, તો ટ્રાન્સફોર્મર માટે પણ ડિફરન્શિયલ પ્રોટેક્શન ન્યુમેરિકલની અંદર, અને ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન ટ્રાન્સમિશન લાઇનમાં ડિસ્ટન્સ માટે. ઓકે, ચલો. એના પછી લાસ્ટ હવે આવી જઈશું આપણે રિલેઝની અંદરથી બહાર નીકળીને સર્કિટ બ્રેકર તરફ જવાની આપણે વૃદ્ધિ કરશું. મીન્સ કે હવે નાવ ટાઈમ ટુ ક્લોઝ ટુ ધ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરની નજીક જવાનું આપણે ટ્રાય કરવાનું છે. ઓકે, અને સર્કિટ બ્રેકરની નજીક જતા પહેલાં આપણે જે સર્કિટ ઇન્ટરપ્શનની જે ચર્ચા છે, મીન્સ કે સર્કિટને બ્રેક કરવાની જે ચર્ચા છે એની થિયરી સમજવી પડે, અને એમાં આર્ક જનરેટ થાય એ આર્ક વિશેનો અભ્યાસ કરવો પડે. આર્ક વોલ્ટેજ એનો અભ્યાસ કરવો પડે, આર્ક એક્સટિંક્શન, આર્ક ઇન્ટરપ્શન એટલે કે આર્કને ઓલવવાની, આર્કને ઇન્ટરપ્ટ કરવાની, આર્ક ફરીવાર જનરેટ ના થઈ જાય એનો અભ્યાસ કરવાનો છે. તો મીન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી બની રહેશે આર્ક. શેની અંદર? થિયરી ઓફ સર્કિટ ઇન્ટરપ્શનની અંદર. ઓકે, ખૂબ જ મજા આવવાની છે. એના પછી છે ચેપ્ટર 11 સર્કિટ કોન્સ્ટન્ટ ઇન રિલેશન ટુ સર્કિટ બ્રેકિંગ. મીન્સ કે સર્કિટ કોન્સ્ટન્ટ ઇન રિલેશન ટુ સર્કિટ બ્રેકિંગ એટલે હશે તો વાત આપણા સર્કિટ બ્રેકર વિશે. ઓકે, પણ એમાં આપણે એના રેટિંગ્સ વિશે ચર્ચા કરીશું, એટલે કે સર્કિટ બ્રેકરના રેટિંગ વિશે જોઈશું. ઓકે, ચલો. એના પછી એક વોલ્ટેજની જે છે વ્યાખ્યા ખૂબ જ ઉપયોગી છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજ. ઓકે, રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ અને રિકવરી વોલ્ટેજ. ઓકે, તો રિકવરી વોલ્ટેજ અને રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ઓકે કેટલી થાય છે ભાઈ? તો કે ભાઈ આની વ્યાખ્યા આપણને પૂછાશે. ઓકે, ચલો. તો આ વ્યાખ્યા પ્રમાણે કેમ એ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એ પ્રમાણે આપણી થિયરી અને બિલોંગ કરતી હશે બ્રેકિંગની. ઓકે, ભાઈ રિકવરી વોલ્ટેજ આટલા છે, રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ આટલા છે. ઓકે, ચલો. તો આ ચેપ્ટર 11 છે. એના પછી ઓકે જો થિયરી એન્ડ પ્રેક્ટિસ ઓફ કન્વેન્શનલ સર્કિટ બ્રેકર એન્ડ મોડર્ન સર્કિટ બ્રેકર. કેટલી મજા આવે. જો જૂના સર્કિટ બ્રેકર કયા હતા, મોડર્ન કયા છે, ઓકે, નવા કયા બન્યા. તો હવે એ વસ્તુ આપણે જોઈશું. તેમાં એક આવશે એર બ્રેક સર્કિટ બ્રેકર, ABCB, એર બ્રેક સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર પણ આવે. પછી મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર હોય, મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર, બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર પણ હોય. એના પછી SF6 સર્કિટ બ્રેકર, જે કંઈક નામ સાંભળેલું SF6 નું, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર. એના પછી આવે પાછું વેક્યુમ સર્કિટ બ્રેકર. વેક્યુમ સર્કિટ બ્રેકર વિશે પણ ખૂબ જ મજાનો અભ્યાસ કરવાનો. અને આ ચારે ચાર સર્કિટ બ્રેકર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ એના કાર્યની અંદર, એના વર્કિંગ પ્રિન્સિપલની અંદર જોયફુલ રીતે મજા આવે, એટલે એકદમ મજા આવશે ભણવાની. ઓકે, ચલો. તો આ વાત થઈ આપણા મોડર્ન સર્કિટ બ્રેકર વિશે. એના પછી લાસ્ટમાં પ્રોટેક્ટિવ CT એન્ડ PT, એટલે કે પ્રોટેક્ટિવ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે જો CT PT છે ને બે રીતે વાપરવામાં આવે. એક પોટેન્શિયલ રીતે વાપરવામાં આવે ને એક મેઝરમેન્ટના કામમાં પણ માપવામાં આવે. પ્રોટેક્શનના કામમાં તો આપણે અભ્યાસ કરવાનો જ છે, પણ મેઝરમેન્ટના કામમાં પણ વપરાશમાં આવે CT અને PT. એના માટે એક સ્કેલ આપે. મીન્સ કે મારી રિલે તો કેટલી હોય, 5 એમ્પિયર 10 એમ્પિયર એટલી રેટિંગની હોય, પણ જે સર્કિટ જે મારી ટ્રાન્સમિશન લાઇન છે એ ખૂબ જ મોટા રેટિંગની હોય. તો CT અને PT દ્વારા આપણે શું કરી શકીએ, જે વોલ્ટેજ અને કરંટ છે એનું રેટિંગ નીચું લાવી શકીએ. ઓકે, સ્ટેપ ડાઉન કરી શકીએ, અને સ્ટેપ ડાઉન કરીને આપણે રિલેને આપીએ, અને રિલે પાછું જે પણ આપણને આઉટપુટ આપે એ CT PT દ્વારા સ્ટેપ અપ કરીને પાછું આપણે ટ્રાન્સમિશન લાઇનમાં આપી શકીએ. નહીં તો શું થાય,
ધારો કે આપણે 440 કેવીની ટ્રાન્સમિશન લાઇન છે તો એને પ્રોટેક્શન કરવા માટે આવડી મોટી રિલે બનાવવી પડે ભાઈ, ઓકે, પણ હોય રિલે કેટલી આવડી જ હોય, તો CTPT દ્વારા આપણને સ્કિલ મળશે. અને આ જે ચેપ્ટર છે એમાં તમને ખ્યાલ આવી ગયો ભાઈ, હવે આપણે CT અને PT ની ચર્ચા કરીશું. તો CT અને PT માં શું ચર્ચા કરવાની છે, તો મોટાભાગનું થોડું તમને ઇન્ટ્રો આપી દઉં. તો એક તો CTPT ક્લાસિફિકેશન વિશે ચર્ચા કરશું, ઓકે. નેક્સ્ટ એમાં કયા પ્રકારની એરર જનરેટ થાય છે એની ચર્ચા કરીશું. પછી બર્ડન, CT બર્ડન, PT બર્ડન, ઓકે, કેટલો લોડ લે છે, અને એના પછી એના કન્સ્ટ્રક્શન વિશે પણ ચર્ચા કરીશું આ ચેપ્ટરની અંદર, ઓકે મિત્રો. તો જો આપણે વાત થઈ છે 13 ચેપ્ટર, ઓકે, એટલે કે સિલેબસ મોટો કહી શકાય, ઓકે. તો તમને ખ્યાલ છે કે ભાઈ ચેપ્ટર 13 ચેપ્ટર પત્તા કેટલી બધી વાર લાગે, અને એમાં પાછું ક્રેડિટ કેટલી છે 6, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સબ્જેક્ટ આપણા નેક્સ્ટ જ્યારે આપણે બી કમ્પ્લીટ કરીશું કે તમે પાછળ ME પણ કરો તો એની અંદર ખૂબ જ કામમાં આવવાનો છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. એના સિવાય છૂટકો નથી SGP સિવાય, ઓકે. તો એટલા માટે કહું છું કે આપણે ખૂબ જ શાંતિથી આનો અભ્યાસ કરશું. તમને ના ખ્યાલ આવે તો તમે મને ફોન કે મેસેજ કરીને પણ જણાવી શકો છો, ઓકે. તમારો નંબર હશે જ મારા જોડે, મારો નંબર પણ તમારા જોડે છે. કંઈ બી આપણે કન્વર્ઝેશન કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરશું, ઇન્ટ્રોડક્શન ઓફ ધ પ્રોટેક્ટિવ રિલેઇંગ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે. જ્યાં સુધી આ કોરોનાની જે પણ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે 15 ઓગસ્ટ મીન્સ કે 15મી ઓગસ્ટ સુધી આપણે મળી શકવાના નથી, ઓકે. ત્યાં સુધી આપણે આ રીતે ઓનલાઈન લેક્ચર્સ મૂકીશું, ઓકે. અને તમારે એને જોઈને નોટ્સ બનાવવાની, સારી રીતે સમજવાનું, કંઈ પ્રોબ્લેમ આવે તો મેસેજ કરવાનો. તો તમે જેટલો સારો રિસ્પોન્સ આપશો એટલું અમને પણ થોડી મજા આવશે. દરેક સબ્જેક્ટના લેક્ચર તમને ડે ટુ ડે મળતા રહેશે, ઓકે. થેન્ક યુ.